લોકસભાની ચૂંટણીની તારીખ આવતીકાલે બપોરે 3 વાગ્યે રાષ્ટ્રીય ચૂંટણી પંચ જાહેર કરશે, પરંતુ તે પહેલા રાજકીય પક્ષો ચૂંટણી લડવા માટે એક્શનમાં આવી ગયા છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીની તારીખ પહેલા જ 250થી વધુ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જેના ભાગરૂપે જામનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સતત ત્રીજી વખત પૂનમબેન માડમને ટિકિટ આપી છે। ઉમેદવારનું નામ ડિક્લેર કરતા પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય પણ શરૂ કરી દીધેલ છે। બીજી રાજકીય પાર્ટીઓ કરતાં ભારતીય જનતા પાર્ટી મેનેજમેન્ટ અને પ્રચાર પ્રસારની બાબતમાં ખૂબ જ આગળ છે। ખાસ કરીને ઉમેદવારોની પસંદગી બાબતમાં પણ ભાજપ નંબર લઈ જાય છે। ચૂંટણી સમયે ભાજપ અને ઉમેદવાર મીડિયા સાથે સતત સંકલનમાં રહે છે। આ જ સંદર્ભમાં ગઈકાલે ગુરુવારે સાંજે વર્તમાન સાંસદ અને જામનગર લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમે જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી। પૂનમબેન માડમનું જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પુષ્પગુચ્છ બુકે આપી સ્વાગત કર્યું હતું। આ ઉપરાંત સતત 10 વર્ષથી પ્રજાના પ્રશ્નોને દિલ્હી સુધી પહોંચાડી જામનગર અને દ્વારકાના વિકાસમાં સિંહ ફાળો આપવા બદલ પૂનમબેન માડમનું જામનગર લોકસભા સીટના મતદારો વતી જયેશભાઈ રૂપારેલિયાએ સાલ ઓઢાડીને ભવ્ય સન્માન કર્યું હતું। 2024ની લોકસભાની ચૂંટણીમાં પૂનમબેન માડમનો ભવ્ય વિજય થાય તેવી શુભેચ્છા સાથે જયેશભાઈ રૂપારેલિયાએ પૂનમબેન માડમને ભાગવત ગીતા અર્પણ કરી હતી। આ મુલાકાત સમયે પૂનમબેનની સાથે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ વિજયસિંહ જેઠવા અને પ્રકાશભાઈ બાંભણિયા તથા મીડિયા કન્વીનર ભાર્ગવ ઠાકર જોડાયા હતા। પૂનમબેન માડમે જણાવ્યું હતું કે મારા ઉપર સતત ત્રીજી વખત વિશ્વાસ મૂકવા બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર માની જણાવ્યું હતું કે 10 વર્ષ દરમિયાન ઘણા જ હાલાર વિસ્તારના વિકાસના કામો કરવાની મને તક મળી છે, જેનો તમામ શ્રેય હું મારા મતદારોને આપું છું। મોટા વિકાસની વાત કરીએ તો જામનગરના છેવાડાના વિસ્તારમાં આવેલું હોવા છતાં નેશનલ હાઈવે સાથે કનેક્ટેડ થયાનું મને ગૌરવ છે, તેમજ સૌરાષ્ટ્રની સૌપ્રથમ વંદે ભારત ટ્રેન લઈ આવવામાં મને સફળતા મળેલ છે, તેનો પણ મને આનંદ છે। ન કલ્પી શકાય તેવો બેટ દ્વારકા ખાતે સુદર્શન બ્રિજ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી એક ઇતિહાસ રચ્યો છે, તેનું પણ મને ગૌરવ છે। આ ઉપરાંત ન ગણી શકાય તેવા ઘણા જ વિકાસના કામો કરી આ વિસ્તારની દીકરી તરીકે મેં વડીલોના આશીર્વાદ મેળવ્યા છે, તેનો મને સૌથી વધુ આનંદ છે। વધુમાં પૂનમબેને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તાઓને 5 લાખથી વધુ લીડથી લોકસભા સીટ જીતવાનો ટાર્ગેટ આપ્યો છે। મને વિશ્વાસ છે કે 5 લાખના ટાર્ગેટ કરતાં પણ વધુ લીડથી જામનગર લોકસભાની સીટ જીતીશ, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી લોકો મને જે પ્રેમ આપી રહ્યા છે, જેને કારણે મારી ઉર્જામાં અને કામ કરવાની શક્તિમાં પણ ખૂબ જ વધારો થયો છે। આ જ કારણે મેં લોકોની વચ્ચે રહીને લોકોના નાના મોટા સેંકડો પ્રશ્નોને વાચા આપી છે। વધુમાં પૂનમબેન માડમે ઉમેર્યું હતું કે આવતા 5 વર્ષમાં હાલારમાં ઘણા વિકાસના કામો કરવાના છે। બ્રાસપાટ ઉદ્યોગને પણ રાષ્ટ્રીય લેવલે અને આંતરરાષ્ટ્રીય લેવલે ઘણી જ ગતિ આપવાની છે। આ તમામ કામો કરવા માટે જામનગરની જનતાનો મને પૂરો સહકાર મળી રહેશે તેવો મને વિશ્વાસ છે। પૂનમબેન માડમ અને જયેશભાઈ રૂપારેલિયા વચ્ચે થયેલ વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમારી ન્યૂઝની ઓફિસ ઉપર જે અમારા મોટા બેન કહેવાય એવા પૂનમબેન માડમ અહીંયા પધાર્યા છે અને અમે એમનું ભવ્ય સ્વાગત પણ કર્યું છે। અને સાંસદ તરીકે સતત ત્રીજી વખત કન્ટિન્યુ નરેન્દ્ર મોદી સાહેબે એમને ટિકિટ આપી છે। જામનગરનું પણ નસીબ છે કે આવા દોડતા બેન આપણને મળ્યા છે, કારણ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં એવું હોય છે કે સામાન્ય રીતે દોડતા હોય જે લોકો પબ્લિકની ચિંતા કરતા હોય, જનતાની ચિંતા કરતા હોય ને દિલ્હી સુધી અવાજ પહોંચાડતા હોય એવા લોકો જ વંશફોર થતા હોય। ને 2014માં તો હતા જ બેનને ટિકિટ આપવામાં આવી હતી, પણ પછી કાર્ય પણ સારું કર્યું હતું 2014થી લઈને 2019 સુધી। એમાં પણ બેને 2019માં પણ બાજી મારી અને જામનગરમાં બીજી વખતે ટિકિટ લેવા હતા, એમાં પણ એને 2019થી લઈને 2024ના પીરિયડ પણ ગોલ્ડન પીરિયડ એમને કાઢ્યો છે। પબ્લિકની વચ્ચે રહ્યા છે ને લગભગ લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નો સોલ્વ કરવામાં બેનનું દિલ્હી લેવલે ગાજતું નામ છે। એટલા માટે થઈ નરેન્દ્ર મોદી સાહેબે અને જેપી નડ્ડા સાહેબે, અમિત શાહ સાહેબે પણ એની નોંધ લઈ અને ફરી ત્રીજી વખત સતત ટિકિટ ભારતીય જનતા પાર્ટી પાસે લેવું એક જાતનો એક વિક્રમ કહેવાય છે, કારણ કે જામનગરની અંદર આ બધી વાત બનાવવી આ એક જાતની સિદ્ધિ જ છે, આ કોઈ નાની સુલી વાત નથી। એટલે આપણી સાથે સાંસદ પૂનમબેન માડમ આપણી સાથે જોડાયેલા છે અને અમે પણ એક એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન આપીએ છીએ જીટીપીએલ ન્યૂઝ તરફથી। બેનને આપણે પૂછશું, બેન આ ત્રીજી વખત સતત ટિકિટ લેવી એ કોઈ નાની સુની વાત નથી। સૌ પહેલાં તો હું આ જવાબદારીને યોગ્ય ફરીથી પાર્ટીએ મને સમજી એટલે પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આદરણીય મોદી સાહેબ એમના નેતૃત્વમાં ફરીથી જામનગર સંસદીય ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને જે પસંદ પાર્ટીએ કરી છે બદલ માનનીય મોદી સાહેબ, માનનીય અમિતભાઈ શાહ સાહેબ, માનનીય નડ્ડા સાહેબ, માનનીય CR પાટીલ સાહેબ અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પાર્ટીનું જે મુખ્ય નેતૃત્વ છે તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આપણે સંસદીય ક્ષેત્રમાં પણ પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ અને મુખ્ય સર્વે જે હોદ્દેદારો છે એમનો અને ખાસ વિશેષ આપણા સર્વે નાગરિકોનો
ખૂબ ખૂબ આભાર માનું છું, જેમના હંમેશા મને આશીર્વાદ, માર્ગદર્શન, પ્રોત્સાહન અને સહકાર મને પ્રાપ્ત થયો છે. ત્યારે હું એવું માનું છું કે કોઈ એક વ્યક્તિથી આ બધા જે કાર્યો છે એ સંભવ નથી થતા. જ્યારે બધાના આશીર્વાદ તમારી સાથે હોય, બધાની શુભકામનાઓ અને સહકાર હોય, ત્યારે જ આ પ્રકારની ફરીથી એક વખત જવાબદારી મળતી હોય છે. ત્યારે હું સર્વે નાગરિકગણનું, સર્વે આગેવાનોનું, પાર્ટીના સર્વે વરિષ્ઠ કાર્યકર્તાઓનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. પણ બેન, તમારી પોતાની વ્યક્તિગત વાત કરીએ તો જનતા ઉપર તમારો પ્રભાવ છે, એ પણ પાર્ટીએ તમારી નોંધ લઈને આ વાત બનાવી હોય. મેં સતત હંમેશા એ મારો સ્વભાવ પણ છે કે હું લોકો વચ્ચે રહી અને સતત મારો જે જનસંપર્ક છે, કારણ કે હું એને જનસંપર્ક કરતાંય વધારે એક મારો પારિવારિક એક ભાવ છે, બધા સાથે એ પ્રમાણનું મારું એક કનેક્ટ અને નાતો છે. એટલે હું પણ ઘણા દિવસ જો કોઈ વિસ્તારમાં પ્રવાસમાં ના ગઈ હોઉં, ઘણા લોકોને મળી ના હોઉં, અમુક લોકોને, તો મને પોતાને એવું લાગે કે જાણે હું પોતે કે ક્યાંક મને પોતાને એવું લાગે કે મારે જવું જોઈએ જલ્દીથી, મારે બધાને મળવું જોઈએ. એટલે એ પ્રકારનો એક મારો નાતો બધા સાથે છે. એટલે સતત લોકો વચ્ચે રહી અને લોકોના પ્રશ્નને કેમ વાચા મળે, વધુને વધુ મંચો નાગરિકોને કેવી રીતે અલગ અલગ જેના અધિકારો છે એ પ્રકારના ઉપલબ્ધ થાય, બધી સુવિધાઓ, સરકારની યોજના એમના સુધી કેવી રીતે પહોંચે. મારી દિશા બેઠકમાં દરેક હાઉસહોલ્ડ દીઠ હું આખું મોનિટરિંગ કરતી હોઉં છું કે જે સરકારનો આખો અભિગમ છે, મોદી સાહેબનો જે આખો અભિગમ છે વિકસિત ભારતનો, એ સાચા અર્થમાં આપણે તો જ સિદ્ધ કરી શકશું કે દરેક બેનિફિશરીને આપણે સાચો બેનિફિટ પહોંચાડ્યો સરકારનો. એટલે એ પ્રકારે છે. એટલે ટૂંકમાં મારો એક અલગ નાતો બધા સાથે છે અને હું એક પોલિટિકલ પહેલાંથી પણ ઉપર ઉઠી અને મારા સમગ્ર ક્ષેત્રને, હાલારને એક મારા પરિવાર તરીકે, એક દીકરી તરીકે જોતી હોઉં છું. અને એક કોશિશ કરી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિથી પણ. આ છેવાડાનો આપણો વિસ્તાર હતો, આજે આ પ્રકારની સુવિધાઓ અહીંયા આપણને 10 વર્ષમાં મળશે, આપણે નહોતું વિચાર્યું. એ પ્રકારના જ્યારે કામો થયા છે ત્યારે હું એવું માનું છું કે લોકોએ મને ક્યાંક નિમિત્ત બનાવી આ કાર્યોમાં. એ બદલ હું એમની ખૂબ ખૂબ આભારી છું. બેન, આપણો જે સાંસદનો જે મત વિસ્તાર છે એ બહુ મોટો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો આખો લાગુ પડે છે, જામનગર જિલ્લો લાગુ પડે છે, એટલે કિલોમીટર દ્રષ્ટિએ પણ બહુ મોટો છે. છતાં પણ તમે થાકતા નથી. અમે જોયું છે જ્યારે તમને મળીએ ત્યારે તમારામાં અનેક ગણી ઉર્જા જોવા મળે છે. એક કામનો સંતોષ હોય, તમે કામ કરી શકતા હો, કામના માધ્યમથી કંઈક પરિણામલક્ષી કામો કરતા હો, લોકોમાં એક સંતોષ હોય કે ચાલો, હું એવું નથી કહેતી કે કદાચ 100 કામ આવતા હશે તો 100 થતા હશે, પણ એટલું હું ચોક્કસ કહીશ કે 100 કામ કરવાની નિષ્ઠાપૂર્વકના મારા પ્રયત્ન હશે. અને એમાં વધુ પડતા લગભગ બધા કામો લોકોના સહકાર અને આશીર્વાદથી થતા હોય છે. સરકારે બે જગ્યાએ, એટલે ગાંધીનગર હોય કે દિલ્હી હોય, એ પ્રકારની એક વ્યવસ્થા છે કે જે યોગ્ય જનપ્રશ્નો છે એને તાત્કાલિક વાચા મળે, એ પ્રકારની એક આખી વ્યવસ્થા છે. તો એ વ્યવસ્થાની કડી અહીં સાંસદ તરીકે બનવાનું એક અલગ ગૌરવ છે, આનંદ છે. અને હું એવું માનું છું કે એ જે કરેલા કામોનો સંતોષ છે અને એમાં બધાની જે આશીર્વાદની એક ઉર્જા છે, એ જ કદાચ તમને ઉર્જા મારામાં દેખાતી હશે, સંતોષ અને ખુશી દેખાતી હશે. હું એવું માનું છું કે કોઈના ચહેરા ઉપર તમે સ્મિત લઈ આવી શકો, એનાથી વધારે સંતોષ બીજો કોઈ હોતો નથી. 2014થી લઈને 2024 સુધીની જે તો આપની જે આ 10 વર્ષ દરમિયાન જે આપણું સાંસદ તરીકેની જવાબદારી હતી, એમાં મુખ્ય કાર્યની વાત કરીએ, મુખ્ય જામનગર અને દ્વારકા જિલ્લાના વિકાસની વાત કરીએ, તો એમાં યાદગાર ક્યાં મુખ્ય હશે વિકાસની વાત? એવા તો ઘણા કાર્યો 10 વર્ષમાં થયા, પણ સ્પેસિફિક તમને ગણાવું તો આપણો આખો આ છેવાડાનો વિસ્તાર છે. અને કોઈ છેવાડાનો બોર્ડર વિસ્તાર હોય આટલા મોટા રાષ્ટ્રમાં, તો એમાં પહેલો કોઈ પ્રશ્ન હોય તો કનેક્ટિવિટીનો, ત્યાં પહોંચવાનો પ્રશ્ન હોય છે. આજે નેશનલ હાઈવેનું આટલું મોટું નેટવર્ક, ભારતમાલા પ્રોજેક્ટ હોય, કોસ્ટલ હાઈવેનું પ્રોજેક્ટ હોય, આજે જામનગર અમૃતસર કોરિડોર હોય, કુરંગા દેવરિયા પ્રોજેક્ટ હોય, આજે દ્વારકાથી પણ તમે પોરબંદરથી લઈ અને ગીર સોમનાથ સુધી તમે ક્યાંય બધે નેશનલ હાઈવેની કનેક્ટિવિટી છે. છેવાડાના તાલુકાઓ જેમ કે કાલાવડ તાલુકો છે, જામજોધપુર તાલુકો છે, ભાણવડ તાલુકો છે, ખંભાળિયા છે, દ્વારકા છે, બધા તાલુકાઓને આવતા દિવસોમાં આપણે એક નેશનલ હાઈવેના નેટવર્ક સાથે જોડશું. એટલે હું માનું છું એક સાંસદ તરીકે ભૌગોલિક રીતે આપણો છેવાડાનો વિસ્તાર છે, પણ આજે જે રીતે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણને મળ્યું છે એના માધ્યમથી આવતા દિવસોમાં એ જે આપણી ભૌગોલિક પરિસ્થિતિ છે એને આપણી તાકાતમાં આપણે પરિવર્તિત કરી શકશું. રેલવેઝની વાત કરીએ, ફરીથી એક યાતાયાતનું મહત્ત્વનું માધ્યમ છે.
તો ડબલિંગનું કામ અત્યારના પૂરજોશથી આગળ વધી રહ્યું છે અને એક વખત કાનાલૂસ સુધી એ કાર્ય પૂર્ણ થશે ત્યાં બીજું પેકેજ એટલે કાનાલૂસથી લઈને ઓખા સુધીનો અત્યારના સર્વે ચાલુ છે અને મને ખાતરી છે કે આવતી ટર્મમાં મોદી સાહેબના નેતૃત્વમાં આપણે એ કાર્ય પણ કરી શકશું. આજથી 10 વર્ષ પહેલાંની આપણે વાત કરીએ તો કોણે વિચાર્યું હતું કે ઇલેક્ટ્રિફિકેશનના માધ્યમથી દોડતી વંદે ભારતને આપણે ઓખા સુધી પહોંચાડી શકશું. સૌરાષ્ટ્રની પહેલી વંદે ભારત જામનગરને પ્રાપ્ત થાય છે. પરમ દિવસે જ મોદી સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં એને ઓખા સુધી પહોંચાડવામાં આવી. એટલે આ બધું એક વિકાસનો એક બહુ મજબૂત મંચ આ સમગ્ર ક્ષેત્રને મળે છે અને ભવિષ્યમાં યુવાનોના સંઘર્ષો કેવી રીતે ઓછા થાય, નાગરિકોના સંઘર્ષો કેવી રીતે ઓછા થાય, એ પ્રકારની વ્યવસ્થામાં આપણે મજબૂતીથી આગળ વધી રહ્યા છીએ. ધારો કે દ્વારકાની વાત કરીએ, બેટ દ્વારકાની વાત કરીએ, ત્યારે અત્યાર સુધી લોકો હોળીમાં જતા હતા. કોંગ્રેસે અત્યાર સુધી રાજ કર્યું પણ આ વસ્તુ એને ધ્યાન ઉપર નહોતી આવી, પણ ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી સુદર્શન સેતુ જે બ્રિજ બનાવ્યો છે એ પણ અકલ્પનીય હતો. જે એક ખૂબ જ સુંદર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ એક વંડર તરીકે આપણે એ બ્રિજને ગણાવી શકીએ. એ પ્રકારે સુદર્શન સેતુની સુવિધા આપણને ઓખાથી બેટ દ્વારકા જોડતો આ પુલ એટલે કે આ બ્રિજ મળ્યો છે. એમાં જ્યારે મોદી સાહેબે આ બ્રિજની ઘોષણા કરી હતી ત્યારે ઘણા બધા લોકો એમ કહેતા હતા કે બ્રિજ બનશે જ નહીં, આ બહુ અઘરું કાર્ય છે, આ બ્રિજ બનાવવું સહેલું નથી. પણ તમે જાણો છો કે કોઈ પણ અઘરા કાર્યને સહેલાઈથી પૂર્ણ કરવા એ જ એક મોદી સાહેબની ઓળખ પણ છે. તો આજે એ બ્રિજની જે સુવિધા છે હું માનું છું માત્ર એ કોઈ માળખાકીય સુવિધા નથી, પણ જે લોકો એ યાત્રાળુઓ હોય, આપણા રાષ્ટ્રના કોઈ પણ નાગરિક હોય દેશના, એ બ્રિજમાંથી જે યાત્રા કરશે એ માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાવાળી યાત્રા નહીં કરે, પણ હું એવું માનું છું કે આપણી સંસ્કૃતિ અને આપણી જે આખી ધાર્મિક ધરોહર છે એની સાથે પણ મજબૂતીથી આ સુદર્શન સેતુ પર જે પ્રકારની આખી અનુભૂતિ છે, જે વાતાવરણ છે, જે રીતે આ બ્રિજ બન્યો છે એના માધ્યમથી ક્યાંક જોડાશે અને ઘણા બધા લોકો માત્ર સુદર્શન સેતુ અને એના માધ્યમથી બેટ દ્વારકા જવા માટે પણ હવે આ ક્ષેત્રમાં દર્શન માટે પણ આવશે. તમને ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, ચૂંટણીની હજી તારીખ ડિક્લેર નથી થઈ, પણ આમ મતદાન હશે તે દિવસે આપ શું માર્ગદર્શન આપશો ખાસ કરીને મતદારોને? મતદાનમાં તો હું લોકોને એક અપીલ કરીશ કે તમે ગમે તેના માટે મત આપો, એ તમારી ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે, પણ હું એવું માનું છું કે દરેક વ્યક્તિએ નાગરિક તરીકેનું પોતાનું દાયિત્વ ચોક્કસ નિભાવવું જોઈએ. મતદાન આપણે સૌએ ચોક્કસ કરવું જોઈએ. આપણે કેટલા જાગૃત છીએ, આપણું ક્ષેત્ર કેટલું સમરસ રીતે અને જાગૃતતાથી આખા આ કાર્યમાં એક નાગરિક તરીકેના દાયિત્વ નિભાવવાના કાર્યમાં એની જો પ્રતીતિ કરાવી હોય ને તો મને લાગે છે કે એનું માધ્યમ મતદાન છે. એટલે વધુ બહુ મોટી સંખ્યામાં દરેક નાગરિકે કદાચ મતદાન કરવું એ આપણી ફરજ છે, આપણો ધર્મ પણ છે, નાગરિક તરીકેનું આપણું દાયિત્વ છે. એટલે હું દરેક નાગરિકને અપીલ કરીશ, વિનંતી કરીશ કે આપણે મતદાન ચોક્કસ કરી એનાથી આપણી જાગૃતતા, આપણી સમરસતા આ બધાની પ્રતીતિ થતી હોય છે કે આ ક્ષેત્ર એટલું જાગૃત છે કે જ્યારે મતદાનની વાત આવી ત્યારે તમામ નાગરિકોએ બહાર આવી અને મતદાન કર્યું. કોઈ મતદાનનો દિવસ રજાના દિવસ તરીકે ના ઉજવે, પણ આ એક ચૂંટણીનો આપણો જે એક ઉત્સવ હોય છે એને મતદાન કરી અને આખું પરિવાર બહાર નીકળી મતદાન કરી અને એને ઉજવે એવી એક વિનંતી કરીશ. મોદી સાહેબનો વિકસિત ભારતનો જે સંકલ્પ છે એની સાથે આપણા ક્ષેત્રને મજબૂતીથી આપણે સૌ સમરસ રીતે સાથે મળી અને જોડી અને આ વિકાસ યાત્રા ઘણા એવા કામો છે જે 10 વર્ષમાં આપણે થાય એવું નહોતા વિચારી શકતા. આપણે અત્યારના મેં માત્ર વંદે ભારતની વાત કરી, પણ એ દુરંતો હોય, એ હમસફર હોય, આ બધી નવી ટ્રેનો આપણે વિચારી નહોતા શકતા. એ પ્રકારની સુવિધાઓ આજ આપણને જ્યારે મળતી થઈ છે ત્યારે હું આપણું સમગ્ર ક્ષેત્ર ફરીથી વિકસિત ભારતની મોદી સાહેબની જે પરિકલ્પના છે એમાં મજબૂતીથી જોડાઈ આપણો આખો બ્રાસ ઉદ્યોગ આજે ધબકતો થયો છે. અને ભવિષ્યમાં તો મારી એક કોશિશ એવી રહેશે કે આપણા ઉદ્યોગ સેન્ટ્રિક પોલિસી સરકાર લઈને આવે. ભૂતકાળમાં એવું 1-2 વખત બન્યું છે કે આપણા ઉદ્યોગને ફાયદો કેમ થાય એ દિશામાં સરકાર પોલિસીઝ લઈને આવ્યા છે. ત્યારે ભવિષ્યમાં પણ આપણી એરિયા સેન્ટ્રિક પોલિસીઝ આવે, એ પ્રકારે કામ થાય, વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણને મળે, યાતાયાત કનેક્ટિવિટીને
પણ હું હંમેશા પ્રાધાન્ય આપીશ, કારણ કે આપણું ભૌગોલિક પરિસ્થિતિ જે છે, જે રીતે આપણે સિચ્યુએટેડ છીએ, એને કોઈ તાકાતમાં પરિવર્તિત કરવી હોય તો યાતાયાતના માધ્યમો વધારીને કરી શકીએ છીએ. તો એ દિશામાં પણ મારું કોર ફોકસ રહેશે. 2024 લઈને 2029નું ધારો કે તમે પણ કાંઈક હજી 5 વર્ષ માટે કાંઈક જામનગર અને દ્વારકા જિલ્લા માટે કંઈક સપનું જોયું હશે, વિઝન હશે કાંઈક, એવું કંઈ વિઝન છે આપના ઓલામાં કે આપણે 2029માં તમારો સંકલ્પ પૂરો થાય? મેં હમણાં જે વાત કરી એ પ્રમાણે મારી એક કોશિશ રહેશે, વધુને વધુ નિવેશ, વધુને વધુ રોજગારી આપતી જે પણ આપણા સેક્ટર્સ છે, એ બ્રાસ ઉદ્યોગ હોય, વધુ નિવેશકો અહીંયા આવે અને યુવાનોને વધુને વધુ સ્થાનિક રોજગારી મળે. બ્રાસ ઉદ્યોગને પણ એક એરિયા સેન્ટ્રિક મેં કીધું પોલિસીસના માધ્યમથી વધુ વેગ મળે, બૂસ્ટ મળે, એ પ્રકારની મારી કોશિશ રહેશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારું કોર ફોકસ રહેશે. સાથે સૌથી મોટું પ્રાધાન્ય જે હંમેશાથી મારી એક પ્રાયોરિટી રહી છે એ છે શાંતિ, સુરક્ષા, સમરસતા. આ દરેક નાગરિકનો અધિકાર છે અને પ્રગતિ માટેનો કોઈ પાયો હોય તો આ 3 મહત્ત્વના મને લાગે છે આયામો છે જેની હું હંમેશા હિમાયતી રહી છું. ને આ ત્રણેય પરિસ્થિતિ હંમેશા અહીંયા આપણા ક્ષેત્રમાં જળવાય એની માટે મારા તમામ નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન રહેશે. આ રીતે જોયું તમે પૂનમબેન માડમ હતા અને આપણા જામનગરમાં જેટીપીએલ જામનગર ન્યૂઝના આંગણે મહેમાન તરીકે પધાર્યા છે. અમે પણ ખુશી વ્યક્ત કરી છે અને ખાસ કરીને હજી તો ચૂંટણીની શરૂઆત પણ નથી થઈ, પણ છતાં પણ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ હોય થોડાક એડવાન્સ હાલતા હોય અને આજે મીડિયા હાઉસની બધાની મુલાકાત લીધી છે. આજે એમાં જેટીપીએલ જામનગર ન્યૂઝની પણ મુલાકાત લીધી છે. હજી તો ચૂંટણી પ્રચાર શરૂ પણ નથી થયો, પણ આ લોકોને ચૂંટણી પ્રચાર કરવાની કંઈ જરૂર નથી, કારણ કે લોકોમાં દિલમાં સ્થાન છે, કામ પણ જોવે છે. ને હમણાં છેલ્લા લગભગ 15-20 દિવસથી એટલા બધા લોકાર્પણના પણ કાર્યક્રમો આપ્યા છે અને ખાસ કરીને ખાતમુહૂર્તો પણ આપ્યા છે. લોકો બધું જોવે છે, લોકો પેપરમાં વાંચ્યા છે, મીડિયામાં વાંચ્યા છે, જોવે છે. એટલે આવતા દિવસોની વાત કરીએ તો હજી પહેલી આ મુલાકાત છે અમારી પણ, ને આવતા દિવસોમાં આપણે વારંવાર જે કંઈ વિકાસ થયા છે એ પૂનમબેનના માધ્યમથી આપણે વાગોળતા રહેશું. અને આજે જે કંઈ નાની મોટી વાત કરી છે, છેલ્લા 5 વર્ષની 10 વર્ષની એને વાત કરી છે, 10 વર્ષમાં એ ક્યારે શાંતિથી બેઠા નથી એ પણ નક્કી છે.